Okay, so we were completed 34th and 35th aphorism in our last lecture. અને 35th aphorism એ વાત થઈ હતી કે dissimilar disease જો meet થાય ઓર્ગેનિઝમમાં, so what happens. તો આપણે 36th aphorism થી એ જ ડિસ્કસ કરવાનું છે, from 36 to up to 42 aphorism સુધી. એટલે આ અહીંયા એ જ ડિસ્કસ છે કે જ્યારે બે ડિસિમિલર નેચરલ ડિઝીઝ એક ઓર્ગેનિઝમમાં પ્રોડ્યુસ થશે તો ઓર્ગેનિઝમમાં શું પ્રોડ્યુસ થઈ શકે, એટલે કે બે ડિઝીઝ અહીંયા મીટ થવાના છે ઇન વન ઓર્ગેનિઝમમાં. એટલે ત્રણ કન્ડિશન આપણે સ્ટડી કરવાની છે, મેઇનલી ત્રણ કન્ડિશનને ડિસ્કસ કરવાનું છે એક્ઝામ્પલ સહિત, વિથ ધ એક્ઝામ્પલ. સો આપણે જો સ્ટડી કરશું તો 36th એફોરિઝમમાં મેઇનલી આપણે 36 to 42 એફોરિઝમની વાત છે, બરાબર. સો aphorism number 36 to 42 aphorism. So when two natural dissimilar diseases are meet together in one organism, so what happens? So firstly aphorism માં જો dissimilar disease meet થશે તો શું પ્રોડ્યુસ થઈ શકે, તો અહીંયા મેઇનલી ત્રણ કન્ડિશન છે. જો ત્રણ કન્ડિશન છે એ એફોરિઝમ વાઇઝ ડિવાઈડ કરેલી છે અને એક્ઝામ્પલ પણ છે. તો એફોરિઝમમાં ફર્સ્ટ કન્ડિશન, સેકન્ડ કન્ડિશન અને થર્ડ કન્ડિશન. અને આ વાત છે મેઇનલી ડિસિમિલર ડિઝીઝના ભેગા થવાની. જો ડિસિમિલર ડિઝીઝ બે હશે અને જો એ ભેગા થશે તો શું પ્રોડ્યુસ થશે, તો એ કેવી રીતે મીટ થશે એ જોઈએ. તો ફર્સ્ટલી ઇન ધ ફર્સ્ટ કન્ડિશન જો બે ડિઝીઝની વાત છે, એક ઓલ્ડર વન હશે અને એક ન્યુઅર વન હશે. ઇટ મીન્સ કે ફર્સ્ટલી કયો ડિઝીઝ આવશે, ફર્સ્ટલી જે ડિઝીઝ આવશે ધીસ ઇઝ અ ઓલ્ડર વન, અને જે સેકન્ડલી ડિઝીઝ આવશે એ ન્યુઅર વન હશે. મતલબ ફર્સ્ટલી પ્રાઇમરીલી કયો ડિઝીઝ આવશે, પ્રાઇમરી આ આવશે જો ઓલ્ડ ડિઝીઝ, તો એને ઓલ્ડ ડિઝીઝ કહેશું. અને જો સેકન્ડરી એટલે કે સેકન્ડ ટાઈમ, કારણ કે અહીંયા બે ડિઝીઝના મીટ થવાની વાત છે એ હોય તો આમાં કોઈ ફર્સ્ટલી આવશે, કોઈ સેકન્ડલી આવશે. જો તે ફર્સ્ટલી આવશે સો ઇટ ઇઝ કોલ્ડ ઓલ્ડર વન, અને સેકન્ડલી આવશે સો ઇટ ઇઝ કોલ્ડ ન્યુઅર વન. તો આપણે ફર્સ્ટ કન્ડિશન જોઈએ કે ફર્સ્ટ કન્ડિશનમાં ઓલ્ડર વન છે એ સ્ટ્રોંગર છે કે વીકર છે. તો કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીએ, કાં સ્ટ્રોંગર હોઈ શકે કાં વીકર હોઈ શકે, આપણે બંનેને કોરિલેટ કરવાનું જ છે. સો ઓલ્ડર વન ફર્સ્ટ કન્ડિશનમાં આપણે રાખીએ સ્ટ્રોંગર છે. ઇટ મીન્સ કે ફર્સ્ટલી જે ડિઝીઝ આવે છે ઇન ધ મટી ઓર્ગેનિઝમમાં એ ડિસિમિલર હશે, અને એ જે ફર્સ્ટલી આવે છે ઓલ્ડર વન ડિઝીઝ એ સ્ટ્રોંગર હશે, અને પછી જે એની સાથે મીટ થવાનો છે ન્યુઅર વન, સેકન્ડરીલી જે ડિઝીઝ આવવાનો છે એ ઓલ્ડર વન કરતાં વીકર હશે. ઓલ્ડર વન કરતાં આ ડિઝીઝ વીકર હશે અને આ ન્યુઅર વન ડિઝીઝ એ ઓલ્ડરને ડિસિમિલર હશે. ઇટ મીન્સ બે કોન્સેપ્ટ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. ફર્સ્ટ કોન્સેપ્ટ કયો કે બે ડિઝીઝ મીટ થાય છે ડિસિમિલર. સેકન્ડ કોન્સેપ્ટ એ પણ જોઈ શકીએ કે કોઈ એક ડિઝીઝ છે અને સેકન્ડરી જે ડિઝીઝ આવે છે એ એલોપેથિક મેડિસિન પણ હોઈ શકે, કારણ કે આપણને ખબર છે કે એલોપેથિક મેડિસિન છે તો એ ડિસિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરશે. જો એ ડિસિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરશે ઇટ મીન્સ કે એ સેકન્ડરીલી ડિઝીઝ છે, ન્યુઅર ડિઝીઝ છે ઇન ધ મટી ઓર્ગેનિઝમ. એટલે બે કોન્સેપ્ટ છે. આપણે અહીંયા બુકમાં એક જ કોન્સેપ્ટ આપેલો છે કે બે ડિસિમિલર નેચરલ ડિઝીઝ મીટ થાય છે. પણ જો આપણું લોજિક આપણે વાપરીએ તો આ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે એક જે ડિઝીઝ આવશે એ નેચરલ મોર્બિડિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થયો હશે, અને સેકન્ડરી જે ડિઝીઝ આવશે એ મેડિસિન થ્રુ પ્રોડ્યુસ થયો હશે. બટ કઈ મેડિસિન? એન્ટીપેથી ઓર એલોપેથિક મેડિસિન ઇન્સ્ટીડ ઓફ હોમિયોપેથી, કારણ કે હોમિયોપેથીમાં સિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે, બટ મેઇનલી અહીંયા ડિસિમિલર ડિઝીઝની વાત છે. અને સિમિલર ડિઝીઝની વાત આપણે 43rd એફોરિઝમથી સ્ટાર્ટ કરશું. બટ હિયર આપણે ડિસિમિલર ડિઝીઝની વાત છે તો બે કોન્સેપ્ટ છે. એક કોન્સેપ્ટ આપેલો છે બુકમાં, સેકન્ડ કોન્સેપ્ટ એ કે એક નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ ડિઝીઝ પ્રોડ્યુસ થાય. મીન્સ આ નેચરલ ડિઝીઝ પ્રોડ્યુસ થાય જે ઓલ્ડર અથવા ન્યુઅર વન છે, વીકર અથવા સ્ટ્રોંગર હોઈ શકે. બટ જે ન્યુઅર વન હશે એ રાધર સ્ટ્રોંગર ઓર રાધર વીકર પણ હોઈ શકે, બટ એ આર્ટિફિશિયલ મોર્બિડિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થયેલો હોઈ શકે મે બી. આ આપણે આપણું લોજિક વાપરીએ તો થઈ શકે આવું. બટ હિયર આપણે આ એક કોન્સેપ્ટ સમજવાનો છે કે બે ડિસિમિલર ડિઝીઝ કેવા
નેચરલ ડિસિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ થાય. સો વોટ હેપન્સ, આપણે 36th એફોરિઝમમાં મેઇનલી ફર્સ્ટ કન્ડિશનની વાત કરશું. જો ઓલ્ડર વન છે કે જે ફર્સ્ટલી જે પ્રાઇમરીલી જે ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે ઇન ધ ઓર્ગેનિઝમ, સો ઇટ ઇઝ સ્ટ્રોંગર. આપણે સપોઝ કરી શકીએ, હાઇપોથિસિસ એવી કે થઈ શકે. અને ન્યુઅર વન જે ડિઝીઝ છે એ આની જે ઓલ્ડર વન ડિઝીઝ છે એના કરતાં વીકર હોય, તો સ્ટ્રોંગર વન છે એ વીકરને મોટી ઓર્ગેનિઝમમાં રહેવા નહીં દે. જો રહેવા નહીં દે તો એ રિપેલ કરશે. મતલબ જે ઓલ્ડર વન ડિઝીઝ છે ઇટ ઇઝ રિપેલ્ડ થશે અને ન્યુઅર વન ડિઝીઝ એ પ્રોડ્યુસ જ નહીં થાય. આના એક્ઝામ્પલ પણ છે. એક્ઝામ્પલ આપણે જોઈએ એફોરિઝમ વાઇઝ, તો અહીંયા ફર્સ્ટ કોન્સેપ્ટ શું કે જો ઓલ્ડર વન ડિઝીઝ છે, પ્રાઇમરી જે ડિઝીઝ છે એ બહુ સ્ટ્રોંગર છે. સપોઝ કોઈને ક્રોનિક ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે, લાઈક બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, તો એ ક્રોનિક ડિઝીઝ છે એઝ વેલ એઝ સ્ટ્રોંગર ડિઝીઝ કહેવાય. તો એને ફીવર છે અથવા તો માઇલ્ડ એવી પ્રોબ્લેમ છે એવી બહુ ઓછી થશે, કારણ કે એ રિપેલ થશે. ઓલ્ડર વન ડિઝીઝ દ્વારા એ રિપેલ થશે. આ 36th એફોરિઝમ છે. એવી જ રીતે પછી જેનો એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને સમવટ અન્ડરસ્ટેન્ડિંગ છે એ 37th એફોરિઝમમાં છે, આપણે જોઈએ. બટ ઇન સેકન્ડ કન્ડિશનમાં છે આપણે ઓલ્ડર વન ડિઝીઝ સ્ટ્રોંગર લીધો, તો હવે ચેન્જ કરી નાખીએ. અહીંયા ઓલ્ડર વન ડિઝીઝ વીકર લઈએ એન્ડ બટ ઓબ્વિયસ છે કે વીકર તો એક સ્ટ્રોંગર, એટલે ન્યુઅર વન ડિઝીઝ આર સ્ટ્રોંગર. હવે અહીંયા શું થશે, જો ન્યુઅર વન ડિઝીઝ છે એ વીકર છે, મતલબ જે સેકન્ડરી ડિઝીઝ આવશે, જે ન્યૂ ડિઝીઝ આવશે એ આ બંને એકી સાથે થશે. ડિસિમિલર છે એટલે એક જ ઓર્ગેનિઝમમાં બંને છે. આ એક વીકર ડિઝીઝ છે જે ઓલ્ડર વન છે, અને સેકન્ડ જે ન્યૂ ડિઝીઝ છે, જે સેકન્ડરી ડિઝીઝ આવ્યો છે એ સ્ટ્રોંગર હશે ધેન ધ ફર્સ્ટ વન, ધેન ધ ઓલ્ડર વન. એટલે શું થશે તો કે જે આ સેકન્ડરી ડિઝીઝ છે એ સસ્પેન્ડ કરશે, પેલિએટ કરશે, રાધર વી કેન સે સસ્પેન્ડ કરશે. જો સસ્પેન્ડ કરશે ઓલ્ડર વન ડિઝીઝને, તો સ્ટ્રોંગર વન ડિઝીઝ છે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ ફર્સ્ટલી મોટી ઓર્ગેનિઝમ પર આવશે. બરાબર છે. જો એ ફર્સ્ટલી આવશે તો આપણને એવું લાગશે કે આ એક જ ડિઝીઝ છે, બરાબર, કારણ કે ઓલ્ડર વન ડિઝીઝ છે તો સસ્પેન્ડ થઈ ગયું. અહીંયા ન્યુઅર વન ડિઝીઝ છે એ આવતો જ નહોતો, કારણ કે ઓલ્ડર વન ડિઝીઝ સ્ટ્રોંગર છે, તો વીકર વન આવશે જ નહીં. બટ હિયર ઓલ્ડર વન વીકર છે, ન્યુઅર વન સ્ટ્રોંગર છે. જો એ સ્ટ્રોંગર હશે પણ આવશે અને ઓલ્ડર વન ડિઝીઝને એ સસ્પેન્ડ કરશે. એ સસ્પેન્ડ કરશે ઇટ મીન્સ કે જ્યારે આ સ્ટ્રોંગર વન ડિઝીઝ છે એ પોતાનો કોર્સ પૂરો કરશે, અથવા તો જો એ એક્યુટમાંથી ક્રોનિક ડિઝીઝમાં પ્રોડ્યુસ થશે, અથવા તો એ ક્યોર થઈ જશે અથવા ટ્રીટ થઈ જશે. મતલબ આ પોતાનો કોર્સ જો કમ્પ્લીટ કરશે ને એના પછી જે સસ્પેન્ડ થયેલો છે ને એ ફરીથી આવશે, ફરીથી મોટી ઓર્ગેનિઝમમાં પ્રોડ્યુસ થશે થોડા સમય માટે. કે ક્યાં સુધી, તો કે જ્યાં સુધી આ સ્ટ્રોંગર વન ડિઝીઝ છે એ કોર્સ પૂરો ના કરી લે ત્યાં સુધી રહેશે સ્ટ્રોંગર વન. બટ પછી જો સ્ટ્રોંગર વન ડિઝીઝ ક્યોર થઈ જશે, ટ્રીટ થઈ જશે, તો ફરીથી ઓલ્ડર વન ડિઝીઝ છે એ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરી શકશે ઇન ધ મટી ઓર્ગેનિઝમ. આ 38th એફોરિઝમની વાત છે. આ સેકન્ડ કન્ડિશન છે અને આ 38th એફોરિઝમમાં આનું ડિસ્કશન છે અને એક્ઝામ્પલ પણ છે એનો. એવી જ રીતે જો આપણે થર્ડ કન્ડિશન જોઈએ, તો થર્ડ કન્ડિશનમાં મેઇનલી ઇક્વલ સ્ટ્રેન્થમાં છે બંને ડિઝીઝ. ઓલ્ડર વન ડિઝીઝ અને આ ન્યુઅર વન ડિઝીઝ છે એ ઇક્વલ સ્ટ્રેન્થમાં છે. અને જો ઇક્વલ સ્ટ્રેન્થમાં હોય, ઇક્વલ સ્ટ્રેન્થ, બંને ડિઝીઝ ઇક્વલ સ્ટ્રેન્થમાં છે. એન્ડ અહીંયા એક ટોપિક કે જો ઇક્વલ સ્ટ્રેન્થમાં હશે તો એ અલગ અલગ કોઈ એક પાર્ટમાં હશે, કોઈ એક જ પાર્ટમાં ઓર ધ હોલ ઓર્ગેનિઝમમાં નહીં હોય. બટ સપોઝ આઈ કેન ગીવ એન એક્ઝામ્પલ કે કોઈ એક ડિઝીઝ છે લિવરનો છે અને કોઈ એક ડિઝીઝ છે ઇન્ટેસ્ટાઇનનો છે, તો આ બંને ડિઝીઝ ઇક્વલ સ્ટ્રેન્થના છે અને બંને ડિસિમિલર છે એકબીજાથી અને એક જ ઓર્ગેનિઝમમાં છે. તો ઓલ્ડર વન અને ન્યુઅર વન બંને ઇક્વલ સ્ટ્રેન્થમાં એક જ ઓર્ગેનિઝમમાં બટ ડિફરન્ટ પાર્ટ્સમાં છે. તો જો ડિફરન્ટ પાર્ટ્સમાં એક લિવરમાં છે, એક ઇન્ટેસ્ટાઇનમાં છે, તો આ ડિફરન્ટ ઓર્ગનમાં ડિફરન્ટ પાર્ટમાં બે ડિઝીઝ છે ઇક્વલ સ્ટ્રેન્થના, તો એ બંને ડિઝીઝ પોતાનો કોર્સ પૂરો કરશે એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર. વિધાઉટ એની ડિસ્ટર્બન્સ વિથ ઈચ અધર એ બંને કોર્સ એકબીજાનો પૂરો કરશે. આવી રીતે છે કે થર્ડ કન્ડિશન, એના એક્ઝામ્પલ પણ છે અને એ આપણે જોશું 40th એફોરિઝમમાં.
40th એફોરિઝમમાં આનું ડિસ્કશન છે થર્ડ કન્ડિશન. ઇટ મીન્સ કે જ્યારે ડિસિમિલર ડિઝીઝ એક જ ઓર્ગેનિઝમમાં મીટ થશે ત્યારે 3 કન્ડિશન પ્રોડ્યુસ કરી શકે, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. તો 36th એફોરિઝમમાં ફર્સ્ટલી આપણે ફર્સ્ટ કન્ડિશનની વાત કરશું. સો ઇન અવર 36th aphorism, if the two dissimilar natural diseases, અહીંયા એક વર્ડ છે નેચરલ ડિઝીઝ જે 36th એફોરિઝમમાં નથી બટ 35th એફોરિઝમમાં છે. અહીંયા બે કોન્સેપ્ટ આપણે જોયા, એક નેચરલ બી બંને નેચરલ બી હોઈ શકે ઓર એક નેચરલ ને આર્ટિફિશિયલ બી હોઈ શકે. સો અહીંયા મેઇનલી આપણે નેચરલ ડિઝીઝની વાત કરવાની છે. બે ડિસિમિલર નેચરલ ડિઝીઝ are meeting together in the human being of the equal strength, or still more, or if the older one be the stronger. First condition, be the stronger, older one be the stronger, and the new disease will be repelled by the older one. અહીંયા older one is stronger, newer one is weaker, so newer disease are repelled by the older one. As we discussed earlier, old one from the body and not allowed to affect it, means કે જે ન્યૂ ડિઝીઝ છે જે સેકન્ડરી પ્રોડ્યુસ થયો છે એ કોઈ પણ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરશે નહીં, કારણ કે એ રિપેર થઈ જશે. A patient suffering from, અહીંયા એક એક્ઝામ્પલ છે, a patient is suffering from severe chronic disease will not be infected by the, એટલે કોઈ એક સિવિયર ક્રોનિક ઇન્ફેક્શન છે, આપણે પહેલા જોયું કે સિવિયર ક્રોનિક ઇન્ફેક્શન છે અથવા તો કોઈ ક્રોનિક ડિઝીઝ છે, તો આ ક્રોનિક ડિઝીઝ ઓલ્ડર વન છે અને સ્ટ્રોંગર છે, તો માઇનર એવું ઇન્ફેક્શન, માઇનર ટુ મોડરેટ એવું ઇન્ફેક્શન અથવા તો બીજા કોઈ પણ કન્ડિશન છે એ પ્રોડ્યુસ નહીં થઈ શકે એ બધી ઓર્ગેનિઝમમાં. એ જ એક્ઝામ્પલ છે, બાય અ મોડરેટ ઓટોઝોમલ ડિસેન્ટ્રી ઓર અધર એપિડેમિક ડિઝીઝ. આવા કોઈ એપિડેમિક ડિઝીઝ અથવા તો કોઈ અધર માઇલ્ડ ટુ મોડરેટ જે ડિઝીઝ પ્રોડ્યુસ થઈ શકે એ આ પર્સન છે એમાં પ્રોડ્યુસ નહીં થઈ શકે. And the plague of the Levant, according to Larry, scientist છે, physician છે, according to the Larry, the plague of the Levant does not break out where the scurvy is prevalent. જ્યારે scurvy prevalent હશે ત્યારે the plague produce નહીં થઈ શકે. It means કે scurvy itself a stronger one. અહીંયા એક્ઝામ્પલ છે કે સ્કર્વી છે જો પહેલેથી જ કોઈ પર્સનમાં પ્રોડ્યુસ થયેલો છે તો ઓલ્ડર વન સ્ટ્રોંગર છે. ફર્સ્ટ કન્ડિશનને આટલું કાપી નાખજો. જે સ્કર્વી પ્રોડ્યુસ થયો છે ઓલ્ડર વન ડિઝીઝ જે ઓલ્ડ છે અને એ ક્રોનિક છે, તો એમાં પ્લેગ ઓફ જે લેવેન્ટ છે, મતલબ જે પ્લેગ પ્રોડ્યુસ થશે તો એ આ પર્સનમાં પ્રોડ્યુસ નહીં થઈ શકે, બીકોઝ ઓલ્ડ ડિઝીઝ જે સ્કર્વી છે એ સ્ટ્રોંગર છે અને ધ પ્લેગ છે એ ઓલ્ડર વન અને ન્યુઅર વન અને વીકર છે. એન્ડ પર્સન સફરિંગ ફ્રોમ એક્ઝિમા આર નોટ ઇન્ફેક્ટેડ બાય ઇટ. અને જો કોઈ એક્ઝિમા પ્રોડ્યુસ થયો છે તો પણ એને આ જે પ્લેગ છે એ પ્રોડ્યુસ નહીં થઈ શકે, એના સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ નહીં કરી શકે, મતલબ કે ડિઝીઝ છે એ મોટી ઓર્ગેનિઝમ ઉપર અફેક્ટ નહીં કરી શકે. એન્ડ આ ડિફરન્ટ ફિઝિશિયન્સ છે કે જેને આ ડિફરન્ટ એક્ઝામ્પલ અને તેના એક્સપિરિયન્સ ઉપરથી આ એક્ઝામ્પલ આપેલા છે. Then Rickett's general illness. Ricketts it means rickets, vitamin D deficiency. Rickets બોનમાં પ્રોડ્યુસ થાય મોસ્ટલી ઇન ધ ચિલ્ડ્રન, એડલ્ટમાં બી થાય બટ મોસ્ટલી ઇન ધ ચિલ્ડ્રન. તો અહીંયા રકાઇટિસ પહેલા રિકેટ્સને છે ને ઇન ઓલ્ડર ટર્મ રકાઇટિસ કહેવાતું. સો રકાઇટિસ પ્રિવેન્ટ્સ વેક્સિનેશન ફ્રોમ ટેકિંગ ઇફેક્ટ. આવી જ રીતે છે વેક્સિનેશન જો આપી દીધી હશે કોઈ પણ ડિઝીઝ હોય, આપણને ખબર છે કે કોઈ પણ ડિઝીઝ જો પ્રોડ્યુસ ના કરવા દેવો હોય ઇન ધ ઓર્ગેનિઝમમાં તો એને ફર્સ્ટલી વેક્સિનેશન આપી દે છે અને વેક્સિનેશન જ એટલી સ્ટ્રોંગર છે કે જે ફરીથી એ ડિઝીઝ આવશે તો એ વીકર થઈ જશે અને એ રિપેર થઈ જશે. Then those suffering from pulmonary consumption are not liable to be attacked by epidemic fevers of not very violent character according to the one Hinder brand. One Hinder brand પણ કોઈક એક્ઝામ્પલ આપેલું છે. સપોઝ કોઈ પલ્મોનરી કન્ઝપ્શન છે, પલ્મોનરી ડિઝીઝ છે, સો ઇટ ઇઝ નોટ લાયબલ ટુ અટેક્ડ બાય ધ એપિડેમિક ફીવર. એટલે સપોઝ કોઈને ક્રોનિક ડિઝીઝ લંગ્સનો ડિઝીઝ છે, પલ્મોનરી કોઈ ડિઝીઝ છે તો એને એપિડેમિક જો ફીવર હશે તો એ પર્સનમાં અકોર્ડિંગ ટુ ફર્સ્ટ કન્ડિશન રિપેર થઈ જશે અને એપિડેમિક ફીવર એ મોટી ઓર્ગેનિઝમ ઉપર પ્રોડ્યુસ નહીં થઈ શકે. So here we completed 36th aphorism.
So in 37th aphorism number 37th, મોસ્ટલી ફર્સ્ટ કન્ડિશન રિલેટેડ ડિસ્કસ છે. 38th એફોરિઝમથી સેકન્ડ કન્ડિશન થશે, બટ હિયર 36th એફોરિઝમ રિલેટેડ અકોર્ડિંગ ટુ ફર્સ્ટ કન્ડિશન રિલેટેડ ડિસ્કશન છે. So let's start. So also under ordinary medical treatment an old chronic disease remains uncured and unaltered if it is treated according to the common allopathic method. અહીંયા એ જ વાત છે કે જો ફર્સ્ટલી પ્રાઇમરીલી જે ફર્સ્ટ કન્ડિશન છે તેમાં ઓલ્ડર વન છે એ સ્ટ્રોંગર હશે, ક્રોનિક ડિઝીઝ હશે તો એ રિમેન અનટ્રીટેડ હશે બાય ધ એલોપેથિક મેડિસિન. That is to say, which medicine that are incapable of producing in the healthy individual a state of health similar to the disease. એટલે અહીંયા એક 37th એફોરિઝમમાં જે આપણે સેકન્ડ કોન્સેપ્ટ હતો કે કોઈક નેચરલ ડિઝીઝ પહેલાં પ્રોડ્યુસ થયો છે અને પછી એલોપેથિક મેડિસિન થ્રુ અથવા તો અનનેચરલ જે મોડિફિક એજન્ટ હતા એનાથી જે પ્રોડ્યુસ થયો છે, અહીંયા મેઇનલી એની વાત છે. એટલે 37th એફોરિઝમમાં ફર્સ્ટલી ઓલ્ડર વન ડિઝીઝ છે એ નેચરલ થ્રુ પ્રોડ્યુસ થયો છે, નેચરલ મોડિફિક એજન્ટ થ્રુ. બટ જે ક્રોનિક ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે જો હવે ટ્રીટ કરવામાં આવે અને ટ્રીટ કઈ રીતે તો કે થ્રુ ધ એલોપેથિક મેડિસિન. જો થ્રુ ધ એલોપેથિક મેડિસિન આપણે ટ્રીટ કરશું સો ઇટ ઇઝ રિમેન અનક્યોર્ડ બિકોઝ એ ડિસિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરે છે, એ સિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ કરતા નથી એલોપેથિક મેડિસિન. સો એ જે ઓલ્ડર વન ડિઝીઝ હશે રિમેન અનક્યોર્ડ જ હશે, કારણ કે એ સિમિલર ડિઝીઝ જે પ્રોડ્યુસ થવું જોઈએ એ dissimilar disease produce કરે છે rather than the similar. So even though the treatment should last for the years or even a lifetime and is not of too violent character, this is a daily witnessed in the practice and it is therefore unnecessary to give any illustrative examples. અને ડૉક્ટર હનીમેન સર એ કહેવા માગે છે કે આપણે ડેઇલી લોટ ઓફ એક્ઝામ્પલ જોઈએ છીએ કે જો એલોપેથિક મેડિસિન થ્રુ ક્રોનિક ડિઝીઝ ટ્રીટ કરવામાં આવે તો એ મોર દેન યર્સ ઓર ઇવન લાઈફ ટાઈમ સુધી એની મેડિસિન લેવી પડતી હોય અને તો પણ ડિઝીઝ જે છે એ ક્યોર્ડ નથી થઈ શકશું બટ ઓનલી ટ્રીટ થઈ શકે છે. તો આ ફર્સ્ટ કન્ડિશન રિલેટેડ સમવોટ વાત છે બટ થોડો અલગ કોન્સેપ્ટ છે કે એલોપેથિક મેડિસિનની વાત કરેલી છે. આપણે જે સેકન્ડ કોન્સેપ્ટ જોયો હતો એને રિલેટેડ. સો ડૉક્ટર હનીમેન સર એવું કહે છે કે આના એક્ઝામ્પલ મેઇન એક્ઝામ્પલ આપવાની જરૂર નથી, આપણે ડેઇલી એક્ઝામ્પલ જોઈએ છીએ કે આ બધા છે એલોપેથિક મેડિસિન એ ક્રોનિક ડિઝીઝને ક્યોર કરી શકતા નથી, એટલે એ રિમેન અનક્યોર્ડ રહેશે. અને જો ન્યુઅર વન ડિઝીઝ કોઈ પણ હશે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ કન્ડિશન, ન્યુઅર વન ડિઝીઝ જો ઓલ્ડર વન ડિઝીઝ કરતાં વીકર હશે, જો એ વીકર હશે તો એ રિપેલ થશે, વીકર હશે તો એ ઓલ્ડર વન ડિઝીઝ દ્વારા રિપેલ થશે તો એ પ્રોડ્યુસ નહીં થઈ શકે. So we completed 37th aphorism. Now onwards we start with the 38th aphorism and with the second